हेलो फ्रेंड्स, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરમાં ટેન્સીસનો અભ્યાસ કરી રહ્યા છીએ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પર્ટિક્યુલર ક્રિયાપદો કેવી રીતે મુકાય છે એના વિશે જાણ્યું। એના પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સ કયા છે અને એના યુઝિસ, એના ઉપયોગો કયા છે એ જાણ્યું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જેનો અભ્યાસ કરવાના છીએ એ છે ફોર્મેશન ઓફ સેન્ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઓર કોઈ પણ ટેન્સમાં, બધા ટેન્सेस લઈ લો, એક પેટર્ન છે ચાર સેન્ટેન્સીસની, ચાર પ્રકારના વાક્યો છે, એની રચના કેવી રીતે થાય છે ને એ શીખવાનું છે। કયા છે ચાર પ્રકારના વાક્યો? ચાર પ્રકારના વાક્યો છે અફર્મેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ, मतलब કે હકાર કે વિધાન વાક્ય, પૂર્ણ વિરામ વાળું વાક્ય। બીજું નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય રચના, નોટ વાળું વાક્ય। પછી ત્રીજું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્ન વાક્ય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય। અને ચોથું પ્રશ્ન નકાર વાક્ય, નોટ પણ આવે છે અને પ્રશ્નાર્થ પણ આવે છે એવા પ્રકારના વાક્યો। તો સૌથી પહેલું સાદા વર્તમાન કાળની અંદર આપણે અફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ। હકાર કે વિધાન વાક્ય, હકાર કે વિધાન વાક્ય। કોઈ પણ કાળમાં જ્યારે તમે એક્ટિવ સેન્ટેન્સીસની વાક્ય રચના કરો છો, એક્ટિવ સેન્ટેન્સ અથવા તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય પ્રયોગ। કર્તરી એટલે શું? એવું વાક્ય કે જેમાં કોઈ પણ ક્રિયા થાય છે, એ ક્રિયાનો કરનાર છે ને એ મુખ્ય હોય। હવે ક્રિયાના કરનારને કર્તા કહેવાય અને એ જ કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય છે। એક વાક્ય હું લખું કે ભાઈ જય ઇટ્સ એન એપલ। પહેલા હું તમને કર્તરી વાક્ય રચના સમજાવું છું કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય, એના ઉપરથી આપણે વાક્ય નું ફોર્મેશન કેવી રીતે થાય છે એ સમજાવું। કે ભાઈ અહીંયા આગળ એક વ્યક્તિ છે જય, એ ક્રિયા કરે છે ખાવાની, અને એ શું ખાવાની ક્રિયા કરે છે? તો ભાઈ એપલ। હવે જય છે એ ક્રિયા કરે છે એટલે એને સબ્જેક્ટ કહેવાય અથવા તો કર્તા કહેવાય। પછી જે ક્રિયા છે એ ક્રિયાને કહેવાય વર્બ, જેને આપણે સાદી ભાષામાં ક્રિયાપદ, ગુજરાતી ભાષામાં ક્રિયાપદ કહે છે। અને આ જ ક્રિયા છે, એ ક્રિયાને તમે શુંથી પ્રશ્ન કરો છો? શું ખાય છે? મતલબ સફરજન ખાય છે તો શું ખાય છે? તો એ વસ્તુ અહીં આગળ આવશે। એ તમને જે જવાબ મળે છે એ છે ઓબ્જેક્ટ, જેને કર્મ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કર્તરી વાક્ય રચના થઈ ગઈ, જેમાં ક્રિયાનો કરનાર મુખ્ય હોય। મતલબ કે જય ક્રિયા કરે છે, જય પહેલું, એક કર્તરી વાક્ય રચના થઈ ગઈ। નામની જગ્યાએ સર્વનામ પણ આવી શકે। આઈથી વાક્ય શરૂ થાય, યુ, વી, ધે, હી, શી અને ઇટ, સાતે સાત સર્વનામ છે, એ પણ શરૂઆતમાં આવી શકે। તો એ બધા જ સબ્જેક્ટ કહેવાય। એના પછી તરત જ ક્રિયાપદ આવે છે, જેને ઇંગ્લિશમાં વર્બ કહેવાય, અને એ ક્રિયાપદ પછી તરત જ કર્મ આવે છે, એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય। અને એના પછી કોઈ શબ્દ આવે છે, દાખલા તરીકે મેં અહીં આગળ ડેઈલી લખ્યું, સાદા વર્તમાન કાળનો ઓળખ સૂચવતો શબ્દ, તો આને અધર વર્ડ કહેવાય। તો કોઈ પણ વાક્ય રચના છે એને ગુજરાતીમાં કહેવાય અન્ય શબ્દ। કોઈ પણ વાક્ય રચના છે, વર્તમાન કાળ લેશો, ભૂતકાળ લેશો, ભવિષ્યકાળ લેશો, એની સિક્વન્સ આ રીતે આવશે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। આ વાક્ય રચના થઈ ગઈ। કર્તા, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્મ, અને કર્મ પછી અન્ય શબ્દ, મતલબ કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ। આ જ સિક્વન્સ રહેશે। તો કોઈ પણ કર્તરી વાક્ય છે એ કર્તાથી શરૂ થાય, એને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ। તો આ જ રીતે આપણી હકાર વાક્ય રચના આપણે મેળવવાની છે। તો એનું સૂત્ર શું થશે, એની ફોર્મ્યુલા શું થશે? સબ્જેક્ટ પ્લસ વર્બ
હવે તમે વર્બ મૂકો છો, એ વર્બ કયું હશે? વર્તમાન કાળનું રૂપ હશે એટલે એને V1 તરીકે દર્શાવવાના. જો સબ્જેક્ટ આયુ વિધેય અને બહુવચન હશે તો આ V1 જેમનું તેમ આવશે. પણ સબ્જેક્ટ તરીકે અહીંયા આગળ હી શી ઈટ કે એક વચનનું રૂપ હશે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે એસ ઈએસ કે આઈઈએસ જે નિયમ પ્રમાણે ચાલે છે એ ક્રિયાપદની પાછળ નિયમ પ્રમાણે એસ ઈએસ કે આઈઈએસ મૂકવો પડશે. ક્યારે? જ્યારે આ હી શી ઈટ કે એક વચનનું નામ હશે ત્યારે. આટલું થઈ જાય પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ. તો આ એસર્ટિવ સેન્ટેન્સ કે વિધાન વાક્યની વાક્ય રચના થઈ ગઈ. સબ્જેક્ટ એટલે કર્તા, V1 એટલે વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દો. હવે આનું મારે વાક્ય ફોર્મેશન કરવું છે તો પહેલા હું તમને ગુજરાતીમાં વાક્ય કહું છું કે ભાઈ અમે દરરોજ પતંગ ઉડાવીએ છીએ. હવે આ વસ્તુ અમે એટલે અમે માટે વી સબ્જેક્ટ થશે. પછી ક્રિયાપદ લેવાનું છે, વર્બ લેવાનું છે. તો શું ક્રિયા કરીએ છીએ? તો ભાઈ ઉડાવવાની. તો વી ફ્લાય, આ ઉડાવીએ છીએ. શું ઉડાવીએ છીએ? તો કાઇટ્સ. અને ક્યારે ઉડાવીએ છીએ? તો ભાઈ દરરોજ. તો આ અન્ય શબ્દ થઈ ગયો. વી ફ્લાય કાઇટ્સ ડેઈલી. અમે દરરોજ પતંગ ઉડાવીએ છીએ. આ રીતે વાક્ય રચના થઈ. અહીંયા આગળ વી બહુવચન છે એટલે મેં ફ્લાય લખ્યું છે, એની આગળ પાછળ કશું ઉમેર્યું નથી, ટુ કાઢીને સીધું મૂકી દીધું. હવે આ જ વસ્તુ વીના બદલે હું હી શી ઈટ કે કોઈ પણ નામ લખીને કરું છું ને, તો જુઓ ક્રિયાપદમાં કયો ફેરફાર થાય છે. હું અહીં આગળ લખી નાખું છું સૂરજ. તો સૂરજ ત્રીજો પુરુષ એકવચન છે તો ફ્લાય નું થઈ જશે ફ્લાઈઝ. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈએસ કે આઈએસ ક્રિયાપદના અનુસંધાને જે લાગતું હોય મૂકવાનું. તો અહીં આગળ વાય કાઢીને મેં આઈઈએસ મૂક્યું. શું કામ? તો ભાઈ વાય ની પહેલા એલ આપેલો છે અને એ એલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એલ વ્યંજન છે. કાઇટ્સ ડેઈલી. તો આ વસ્તુ થઈ ગઈ હકાર વાક્ય રચનાનું સૂત્ર અને એનું ઉદાહરણ. જો બહુવચન છે, આયુ વિધેય અને બહુવચન આપ્યું છે તો ક્રિયાપદ એમનું એમ મૂકો. પણ હી શી ઈટ ને એકવચન નામ આપ્યું છે તો ક્રિયાપદની પાછળ નિયમ પ્રમાણે એસ લાગતો હોય તો એસ લગાવો, ઈએસ લાગતો હોય તો ઈએસ લગાવો અને આઈઈએસ લાગતો હોય તો આઈઈએસ લગાવવાનું થાય છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના. આના માટે તમારે શું યાદ રાખવાનું છે? આના માટે તમે કર્તા યાદ રાખો, સબ્જેક્ટ યાદ રાખો. કેમ? તો સબ્જેક્ટ યાદ રાખીને તમારે નકારમાં બે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. નોટ કોમન આવશે, નોટ એટલે નકાર, પણ નોટની પહેલા કર્તાને જોઈને બે જુદા શબ્દનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે તમને સબ્જેક્ટ તરીકે આઈ યુ વી ધે અને બહુવચન નામ આપેલા છે તો તમારે એ વાક્યનું નકાર કરવા માટે તમારે આ બધા જ શબ્દોની સાથે ડુ નોટ ઉમેરવું પડશે. અને જો સબ્જેક્ટ તરીકે હી શી ઈટ અને એકવચન નામ આપેલું છે, હી શી ઈટ અને એકવચન નામ આપેલું છે, તો આ બધા જ શબ્દોની સાથે તમારે જે નકાર વાક્ય છે એ નકાર વાક્ય માટે ડઝ નોટ ઉમેરવું પડશે. આ સામાન્ય સમજૂતી કે ભાઈ વાક્ય રચના લખું છું. આયુ વિધેય અને હી શી ઈટ. આયુ વિધેય અને બહુવચન નામ છે તો સાદા વર્તમાન કાળનું નકાર કરવા માટે ડુ નોટ મૂકવાનું. અને જો હી શી ઈટ કે એકવચન નામથી વાક્ય શરૂ થયું છે
એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, સાદા વર્તમાન કાળનું છે, તો એના માટે તમારે નકાર બનાવવા માટે ડઝ નોટ મૂકવાનું. બાકીની વાક્ય રચના છે એ વાક્ય રચના છે એ હકાર વાક્ય જેવી છે, ખાલી ડુ નોટ કે ડઝ નોટ એડ કરવાનું છે. હવે વાક્ય રચના કઈ રીતે થશે? વાક્ય રચના આવી રીતે થશે કે ભાઈ સબ્જેક્ટ છે, સબ્જેક્ટને જોઈને તમે ડુ અથવા ડઝ મૂકો, પછી તમે V1 મૂકો ક્રિયાપદનું મૂળ રૂપ, પછી તમે ઓબ્જેક્ટ મૂકો અને પછી તમે અધર વર્ડ મૂકો. સબ્જેક્ટ સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના, સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે અહીં આગળ યાદ શું રાખવાનું છે? પહેલો પોઈન્ટ તો તમે યાદ રાખી લીધો કે આઈ વિધેય અને બહુવચન સાથે ડુ નોટ, હી શી ઈટ અને એકવચન સાથે ડઝ નોટ. યાદ એ રાખવાનું છે કે જ્યારે તમને ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે આપ્યો છે, હી શી ઈટ, અથવા તો એકવચન નામ હું લખી નાખું છું કિડ, એની સાથે તમને હકાર વાક્યમાં ક્રિયાપદ કયું આપ્યું હશે? પ્લેઝ આપ્યું હશે. અહીંયા કર્મ હું લખી નાખું ગેમ અને લખી નાખું ડેઈલી. આ હકાર વાક્ય રચના થઈ ગઈ. હી પ્લેઝ ગેમ ડેઈલી, શી પ્લેઝ ગેમ ડેઈલી, ઇટ પ્લેઝ ગેમ ડેઈલી, કિડ પ્લેઝ ગેમ ડેઈલી. હવે આનું તમારે નકાર કરવાનું છે, તો તમે શું કરશો? તમે કરશો આ વસ્તુ કાઢીને તમે ડઝ નોટ મૂકી દેશો કે ટીચર તમે કીધું હતું કે આ બધાની સાથે ડઝ નોટ આવે. ઓકે, ડઝ નોટ મૂક્યું, પછી તમે ક્રિયાપદ મૂકો છો, તો ક્રિયાપદ પાછળ જો તમે એસ લખ્યો હશે ને, ક્રિયાપદ પાછળ જો તમે એસ લખ્યો હશે, આપણે અહીંયા નીચે લખી નાખું પ્લેઝ, તો વાક્ય રચના ખોટી થઈ જાય. એક વખત તમે ડઝ મૂકી દીધું ને, એ વાક્યમાં તમારે SES લખવાનું નથી, સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને વાક્ય આમ બનશે. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. પહેલા શું હતું? હી પ્લેઝ ગેમ. હી ડઝ નોટ પ્લે ગેમ. મતલબ કે તમે ડઝ મૂક્યું એટલે ક્રિયાપદ પાછળ એસ આવતો હોય, ES આવતો હોય કે IES આવતો હોય, એ કાઢી નાખવાનું અને એના બદલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. અહીંયા આગળ પ્લે હતું તો એનું થઈ ગયું પ્લેઝ, હતું તો એનું થઈ ગયું ડઝ નોટ પ્લેઝ પ્લે. એવી જ રીતે હું અહીંયા આગળ લખું કેરીઝ એટલે ઉપાડે છે, તો અહીંયા આવશે ડઝ નોટ કેરી. આ રીતે થશે. IES નીકળી ગયો, જુઓ મેં ડઝ મૂક્યું ને તો સીધું કેરી આવી ગયું. બરોબર. એવી જ રીતે ગોઝ હશે તો ડઝ નોટ ગો. આ રીતે થશે. આ રીતે વાક્યો બનશે વિદ્યાર્થી મિત્રો. તો હવે વાક્ય લઈએ. દાખલા તરીકે હું એક હકાર વાક્ય લખું છું કે ભાઈ શી સ્ટડીઝ મેથ્સ વેરી વેલ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. હવે આનું મારે નકાર બનાવવું છે, તો હું કેવી રીતે બનાવીશ? તો ભાઈ શી એમનું એમ મૂકીશ. શી ત્રીજો પુરુષ એકવચન છે એટલે હું ડઝ મૂકીશ. પછી આ સ્ટડીઝ છે, નકાર માટે હું નોટ મૂકીશ. હવે મેં ડઝ મૂકી દીધું છે એટલે આ જે સ્ટડીઝ છે એનું મારે મૂળ રૂપ લઈ આવવાનું. તો હું શું કરીશ? હું આ IES દૂર કરી નાખીશ અને શું કરીશ? સ્ટડીઝ નું સ્ટડી કરી નાખીશ. શી ડઝ નોટ સ્ટડી મેથ્સ વેરી વેલ. She studies maths very well. એનું નેગેટિવ સેન્ટેન્સ she does not study maths very well. તો આ વસ્તુ થઈ ગઈ. ત્રીજો પુરુષ એકવચન છે, ડઝ નોટ મૂકો અને ડઝ નોટ મૂકી દીધા પછી ક્રિયાપદ પાછળ SIES કે ES લાગ્યું છે ને, એ તમારે દૂર કરવાનું રહેશે. એવી જ રીતે બહુવચન વાળું વાક્ય લખું તો ભાઈ they listen music sometime.
they listen music sometimes. હવે they બહુવચન છે અને they આયુ વિધેયમાંનું સર્વનામ છે તો એની સાથે do not જ આવે. they do not listen music sometimes. અહીંયા આગળ ક્રિયાપદ પાછળ કોઈ પણ પ્રકારનું એસ ઈએસ કે આઈઈએસ આપ્યું નથી. એસ સિવાય અહીંયા આગળ કર્તા તરીકે ધે છે, ધે એટલે તેઓને બહુવચન થઈ જાય તો એની સાથે તમારે ડુ નોટ મૂકવાનું છે. તો વાક્ય રચના બે પ્રકારની થશે. આયુ વિધેય અને બહુવચન સબ્જેક્ટ છે તો ડુ નોટ મૂકો. અને હી શી ઈટ એક વચન સબ્જેક્ટ છે ને તો તમારે ડઝ વાક્ય રચનામાં અહીંયા નોટ આવશે. ડઝ નોટ તમારે મૂકવાનું છે. અહીંયા લખતા ભૂલી ગઈ હતી. વાક્ય રચના આવી રીતે થશે: સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ રીતે વાક્ય રચના થશે. નકાર છે તો ડુ નોટ કે ડઝ નોટ મૂકો, પણ કોને? સબ્જેક્ટને જોઈને, કર્તાને જોઈને. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્ન વાક્યની રચના. પ્રશ્ન વાક્યની રચનામાં પણ આપણે ડુ ડઝ નો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન વાક્ય જ્યારે તમે બનાવો છો ત્યારે હંમેશા સાદું વર્તમાન કાળ, પર્ટિક્યુલરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે પ્રશ્ન વાક્ય બનાવો છો તો એ પ્રશ્ન વાક્ય કાં ડુ થી શરૂ થશે અને કાં ડઝ થી શરૂ થશે. ડુ ડઝ શરૂઆતમાં આવી જશે તો અને તો પ્રશ્ન વાક્ય બને. ડુ મુકાઈ ગયા પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ કયા કયા? ડુ ની સાથે કયા સબ્જેક્ટ આવે? તો ડુ ની સાથે સબ્જેક્ટ આવશે આઈ, યુ, વી, ધે અને બહુવચન નામ. તો મતલબ કે તમે ડુ મૂકો છો તો સબ્જેક્ટ તરીકે કાં આઈ હોવું જોઈએ, કાં વી, કાં યુ, કાં ધે અને કાં બહુવચન નામ. તો એ સબ્જેક્ટ કયા આવશે? આઈ ઓર યુ ઓર વી ઓર ધે ઓર બહુવચન નામ. આટલું થઈ ગયા પછી તમારે V1 મૂકવાનું છે, પછી તમારે ઓબ્જેક્ટ મૂકવાનું છે, પછી અધર વર્ડ અને છેલ્લે પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. આ થઈ ગયું પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આગળ ડુ પ્લસ સબ્જેક્ટ. કયો સબ્જેક્ટ આવશે? ડુ સાથે. આઈ અથવા યુ અથવા વી અથવા ધે અથવા તો બહુવચન નામ. અને પછી એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું ટુ વગરનું, પછી ઓબ્જેક્ટ મૂકો અને પછી અધર વર્ડ મૂકો. એવી જ રીતે ડઝ વાળી વાક્ય રચના છે એ ડઝ વાળી વાક્ય રચના કેવી રીતે બનશે? તો ડઝ વત્તા સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે શું હોઈ શકે? હી, શી, ઈટ કે એક વચન નામ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ડઝ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. યાદ રાખજો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પ્રશ્ન વાક્ય રચનામાં હંમેશા શરૂઆતમાં ડુ અને ડઝ આવે, એના પછી સબ્જેક્ટ આવે, એના પછી વર્બ આવે મૂળ રૂપ, એસ ઈએસ આઈઈએસ બધું કાઢીને મૂકવાનું, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. એના ઉદાહરણો લઈએ તો બાળકો સફરજન ખાય છે. કેવી રીતે લખાય? હવે બાળકો એટલે ચિલ્ડ્રન થયું. ચિલ્ડ્રન બહુવચન એટલે ડુ પહેલા મૂકી દીધું, પછી મેં ચિલ્ડ્રન મૂક્યું. ડુ ચિલ્ડ્રન પછી ક્રિયાપદ લેવાનું. ખાય છે તો ઈટ એન એપલ ક્વેશ્ચન માર્ક. આ બહુવચન વાળી સાદા વર્તમાન કાળની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના થઈ ગઈ તો મેં ડુ મૂક્યું. હવે આ જ વસ્તુ હું એક વચનમાં લઉં છું. બાળક સફરજન ખાય છે તો આમ થશે: ડઝ ચિલ્ડ્રન eat an apple? Does children eat an apple? તો આ વસ્તુ થઈ ગઈ ડુ અને ડઝ વાળા પ્રશ્ન વાક્યની રચના સાદા વર્તમાન કાળમાં. તો યાદ શું રાખવાનું? આપણે યાદ રાખવાનું ડુ અથવા ડઝ સાદા વર્તમાન કાળની પ્રશ્ન વાક્ય રચનાની ફોર્મ્યુલા.
ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ડુ, આ સબ્જેક્ટ, આ વર્બ, આ ઓબ્જેક્ટ અને અધર વર્ડ આપ્યા નથી. આપ્યા હોય તો લખવાના, ના આપ્યા હોય તો નહીં લખવાના, અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. તો આ વસ્તુ થઈ ગઈ સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન વાક્ય રચના. સાદા વર્તમાન કાળમાં હવે જે વાક્ય રચના આવે છે વિદ્યાર્થી મિત્રો એ છે ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન નકાર વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે શીખવાનું છે એ છે ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન નકાર વાક્ય. પ્રશ્ન નકાર, પ્રશ્ન અને નકાર બંને. ફરીથી પ્રશ્ન વાક્ય છે એટલે આ વાક્ય છે એ કા ડુ અથવા ડઝ એનાથી શરૂ થશે, તો ડુ ડઝ મૂકી દીધું. ડુ કોની સાથે આવે તો ડુ એવા સબ્જેક્ટ સાથે આવશે જે સબ્જેક્ટ તરીકે આઈ યુ વી તે કે બહુવચન હોય. એટલે અહીંયા આગળ મેં સબ્જેક્ટ મૂક્યો, એ સબ્જેક્ટ આઈ અથવા યુ અથવા વી અથવા ધે અથવા બહુવચન. આયુ વિધેય અથવા બહુવચન હોય તો મેં એ વસ્તુ મૂકી દીધી. પછી શું આવશે? ડઝ કોની સાથે આવે તો ડઝ એવા સબ્જેક્ટ સાથે આવશે જે આ સબ્જેક્ટ તરીકે હી, શી, ઈટ કે એક વચન હોય. આ મૂકાઈ ગયા પછી તરત જ V1 આવશે, પછી ઓબ્જેક્ટ સોરી ડુ અથવા ડઝ પછી સબ્જેક્ટ પછી નોટ પછી V1 પછી ઓબ્જેક્ટ પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક, પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. યાદ શું રાખવાનું છે? તમે ડુ ડઝ મૂકી દીધું, તમે સબ્જેક્ટ મૂકી દીધું, તો આ આટલું પ્રશ્ન વાક્ય થઈ ગયું. નકાર બનાવવા માટે સબ્જેક્ટ પછી તરત જ નોટ પછી V1 પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ આવશે. તો આ વસ્તુ થઈ ગઈ પ્રશ્ન નકાર વાક્ય રચના. દાખલા તરીકે હું એવું લખું કે ભાઈ he drinks tea daily, અને બીજું વાક્ય હું લખું they catch ball. હવે અહીંયા આગળ મારે પ્રશ્ન નકાર વાક્ય બનાવવાના છે. તો મારે જોવાનું કે he ત્રીજો પુરુષ એકવચન છે અને અહીંયા આમ પણ ડ્રિંક પાછળ એસ લગાવ્યો છે એટલે અહીંયા આગળ મારે પહેલા ડઝ મૂકવાનો છે. ડઝ મૂકી દીધા પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ આપણો હી છે, સબ્જેક્ટ મૂકી દીધા પછી નોટ, પછી ડ્રિંક્સ નો ડઝ મૂક્યું છે એટલે પાછળથી એસ કાઢીને મૂળ ક્રિયાપદ મૂકવાનું. તો અહીંયા આગળ મેં ડ્રિંક મૂક્યું પ્લસ ઓબ્જેક્ટ ટી પ્લસ ડેઈલી પ્લસ ક્વેશ્ચન માર્ક. તો મતલબ આપણું વાક્ય કેવી રીતે થયું? ડઝ હી નોટ ડ્રિંક ટી ડેઈલી ક્વેશ્ચન માર્ક. આ પ્રશ્ન નકાર વાક્ય થયું. એવી જ રીતે આ આવી રીતે થશે. ધે કેચ બોલ, ધે બહુવચન છે, ધે બહુવચન સર્વનામ છે એટલે એની સાથે ડુ આવશે, પછી સબ્જેક્ટ એટલે ધે ડુ ધે નોટ કેચ ધ બોલ ક્વેશ્ચન માર્ક. આ રીતે પ્રશ્ન નકાર વાક્ય રચના બને. ડુ ડઝ મૂકો, સબ્જેક્ટ મૂકો, નોટ મૂકો. નોટ મૂકી દીધા પછી V1 મૂકવાનું, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. તો આ વસ્તુ થઈ ગઈ ફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ વાક્ય રચના. ફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના થશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે સાદા વર્તમાન કાળમાં WH ક્વેશ્ચનની વાક્ય રચનાઓ ઉદાહરણ સાથે સમજીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.